ખેડૂતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય કર્યો છે। ખેડૂતો માટે સિંચાઈ માટે જોઈએ તેટલું પાણી ખેડૂતોને આપવા માટે સીએમએ સૂચના આપી છે। ભરપૂર પાણી હોવાથી સિંચાઈના પાણીમાં કાપ ન મૂકવાની સૂચના અપાઈ છે। જે વિસ્તારના ખેડૂતો પાણીની માંગ કરે તેમને પાણી આપવાની સૂચના અપાઈ। નર્મદા જળસંપત્તિ વિભાગ સાથે ચર્ચા કર્યા બાદ સીએમએ આ સૂચના આપી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, વધુ શું વિગતો? જો હાલ શિયાળુ પાકની સિઝન ચાલી રહી છે અને ખેડૂતોએ કેટલીક જગ્યાએ સિંચાઈ માટેના પાણીની માંગ કરી છે। ગઈકાલે જે કેબિનેટ મળી હતી, કેબિનેટની બેઠકની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંચાઈ વિભાગના એટલે કે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને અને કૃષિ મંત્રીને તેમજ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાને પણ સ્પષ્ટ સૂચના આપી છે કે ખેડૂતોને જેટલું પાણી સિંચાઈ માટે જોવે તેટલું આપવું। જે વિસ્તારમાંથી ખેડૂતો માગણી કરે સિંચાઈ માટે પાણીની, તો એમાં કાપ ન મૂકવો અને ખેડૂતોને પૂરતું પાણી જેટલું જોવે એટલું પાણી આપવું। આ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જળસંપત્તિ વિભાગ જે આવેલો છે તેમની સાથે બેઠક કરી હતી અને તેમની પાસેથી ગુજરાતના જળ સ્ત્રોતની અંદર અત્યારે કેટલું પાણી છે અને એમાં ખેડૂતોને જો પાણી આપીએ તો પછી પીવાનું પાણી જે અનામત રાખવાનું હોય છે એ રહેશે કે કેમ, તે અંગેની વિગતો મેળવી હતી। અને અત્યારે જે ગુજરાતના જળ સ્ત્રોતની અંદર પાણી છે એ ભરપૂર પાણી છે। ખેડૂતોને પાણી આપવામાં ક્યાંય પણ પીવાનું પાણી જે અનામત રાખવાનું હોય છે તેની અંદર કોઈ પણ પ્રકારની ઘટ નથી પડતી, એ પ્રકારેની માહિતી મુખ્યમંત્રીને આપવામાં આવી હતી અને એટલે જ મુખ્યમંત્રીએ ગઈકાલની કેબિનેટ બેઠકની અંદર આ સૂચના આપી છે કે ખેડૂતોને ભરપૂર પાણી આપવું, જેટલી એમને જરૂર હોય ખેત પેદાશના પકવવા માટે એટલે કે સિંચાઈ માટે જેટલા પણ પાણીની જરૂર હોય અને ગુજરાતના જે પણ વિસ્તારની અંદર આ પાણીની માંગ ઉઠે તો તુરંત જ તેમને આ પાણી આપવું। પાણી આપવામાં ન તો વિલંબ કરવો કે ન તો ખેડૂતો જે પ્રકારે પાણી માંગતા હોય તેની અંદર કાપ મૂકવો। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।